हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। आ वीडियो में 2023 में अपाયેલ તમામ પુરસ્કાર અને સન્માન વિશે માહિતી આપવામાં આવી છે, જે તમામ પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। વર્તમાનમાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક ડોક્ટર વી.આર. લલિતાંબિકાને ફ્રાન્સનો કયો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર, લીજન ડી ઓનોર પુરસ્કાર। વી.આર. લલિતાંબિકા ઈસરોની વૈજ્ઞાનિક છે, જેમને ફ્રાન્સ સરકાર દ્વારા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ પુરસ્કાર ફ્રાન્સ અને ભારત વચ્ચે અંતરિક્ષ સહયોગમાં ભાગીદારી માટેના રાજદૂત જે છે થિયરી માર્થો એમના દ્વારા લીજન ડી ઓનોર પુરસ્કાર લલિતાંબિકાને આપવામાં આવ્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 અમેરિકાનો પ્રતિષ્ઠિત એમી એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? રાઈટ આન્સર, એકતા કપૂર। કલા અને મનોરંજન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન બદલ એકતા કપૂરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 મેન ઓફ ધ સેન્ચુરીની ઉપાધિ કોને આપવામાં આવી છે? રાઈટ આન્સર, પંડિત રામકિશન, જેમને મેન ઓફ ધ સેન્ચુરીની ઉપાધિ આપવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2021-22 માટે સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયત માટેની સૌરાષ્ટ્ર ટ્રોફી કયા જિલ્લાએ પ્રાપ્ત કરી છે? રાઈટ આન્સર, કોલ્લમ જિલ્લો, જે કેરળમાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 પ્રજાસત્તાક પરેડમાં કયા રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું? રાઈટ આન્સર, ઉત્તરાખંડ। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, માર્ટિન ફ્રીમેને। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં બુકર પુરસ્કાર 2023 કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, પોલ લિંચ। પોલ લિંચ આયર્લેન્ડના લેખક છે, જેમને તેમના પ્રોફેટ સોંગ ઉપન્યાસ માટે બુકર પુરસ્કાર આપવામાં આવ્યો છે। સાહિત્ય ક્ષેત્રે લંડન અને આયર્લેન્ડમાં પ્રકાશિત થતા સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ માટે આ બુકર પુરસ્કાર આપવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઓસ્કાર પુરસ્કાર 2023 સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, બ્રેન્ડન ફ્રેઝર। ધ વ્હેલ ફિલ્મ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 8મી વાર બેલોન ડી પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, લિયોનલ મેસીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2022 ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ભારતીય પ્રશિક્ષણ નર્સ એસોસિએશન બંનેને આપવામાં આવ્યો છે। કોવિડ-19 ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી બદલ આ બંને સંસ્થાઓને 2023 ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2022 આપવામાં આવ્યો છે। આ પુરસ્કારની સ્થાપના જ્યારે તે 1986 થઈ હતી અને સ્થાપક ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022 માટે સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર, મધ્યપ્રદેશ રાજ્યને। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા વીરતા એવોર્ડને મંજૂરી આપી છે? રાઈટ આન્સર, 412 વીરતા એવોર્ડને મંજૂરી આપી છે દ્રૌપદી મુર્મુએ। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં એસ.કે. વસંથનને કેરળ સાહિત્ય અકાદમી દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, એઝુથાસન પુરસ્કાર 2023। એઝુથાસન પુરસ્કાર કેરળ સરકાર દ્વારા આપવામાં આવતો એક સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે, જેમાં 5 લાખ રૂપિયા રોકડા પુરસ્કાર અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 કર્ણાટકના 19મા કલાકાર પુરસ્કારમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર, અપોલિનારીસ ડિસુઝાને। નેક્સ્ટ ક્વેશ્ચન,
સરસ્વતી સન્માન 2022 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર શિવશંકરીને. તમિલ લેખિકા છે શિવશંકરી. તેમને તેમના પુસ્તક સૂર્યવંશમ માટે વર્ષ 2022નો સરસ્વતી સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો છે. સરસ્વતી સન્માનની સ્થાપના 1991માં થઈ હતી. સ્થાપક કે બિરલા ફાઉન્ડેશન છે. પ્રથમ વિજેતા હરિવંશ રાય બચ્ચન હતા અને 32મો પુરસ્કાર શિવશંકરીને આપવામાં આવ્યો છે. બંધારણની 8મી અનુસૂચિમાં જે 22 ભાષાઓ સમાવેશ છે તેમાંથી કોઈ પણ એક ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્ય કાર્ય બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં એલિઝાબેથ લોંગફોર્ડ એવોર્ડ 2023 કોને આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર રામચંદ્ર ગુહાને. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં પંડિત હરિપ્રસાદ ચોરસિયા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર પ્રભા અત્રેને. નેક્સ્ટ ક્વેશ્ચન. 33માં વ્યાસ સન્માન 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર પુષ્પા ભારતી. પુષ્પા ભારતીનું પુસ્તક યાદી યાદે ઓર યાદે વર્ષ 2016માં પ્રકાશિત થયું હતું. તેમને આ પુસ્તક માટે વર્ષ 2023માં વ્યાસ સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો છે. વ્યાસ સન્માન પુરસ્કાર છે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે અને તેની શરૂઆત 1991માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કેનેડાની લેખિકા ચારા બર્નસ્ટીનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર સ્કોટિયા બેંક ગિલર પુરસ્કાર. સારા બર્નસ્ટીનને આ પુરસ્કાર પોતાના ઉપન્યાસ સ્ટડી ફોર ઓબીડિયન્સ માટે મળ્યો છે. આ પુરસ્કાર અંગ્રેજીમાં પ્રકાશિત કેનેડિયન ઉપન્યાસ, ગ્રાફિક ઉપન્યાસ અને લઘુ કહાની તેમજ સંગ્રહ માટે લેખકોને આપવામાં આવે છે. ગિલર પુરસ્કારની સ્થાપના જેક રેબિનોવિચ દ્વારા 1994માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે જ્ઞાન સમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર 2023 માટે કોને પુરસ્કૃત કર્યા છે? રાઈટ આન્સર સુરેશ ઈશ્વર વાડકરને. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં BS બેન્કર ઓફ ધ યર એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર શશિધર જગદીશન, જે HDFC બેંકના CEO છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્લોબલ ઇન્ડિયા એવોર્ડ 2023નું સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? રાઈટ આન્સર સુધા મૂર્તિ. સુધા મૂર્તિને આ પુરસ્કાર પરોપકાર સાહિત્ય માટે આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એશિયા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ 2023માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? રાઈટ આન્સર ગીત ધ સ્કેવેન્જર. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યું છે? રાઈટ આન્સર એલેક્સી આઈ એકિમોવ, જે રશિયાના છે, અને ફ્રાન્સના મોગીજી બાવેન્ડી અને અમેરિકાના લુઈસ બ્રુસ. આ ત્રણેયને રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર 2023 માટે આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ સશસ્ત્ર બળ મેડિકલ કોલેજને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરી છે? રાઈટ આન્સર સશસ્ત્ર દળ મેડિકલ કોલેજ પુણે, મહારાષ્ટ્રમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ માટે પુલિત્ઝર પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો છે? ન્યૂયોર્ક ટાઈમ્સને આપવામાં આવ્યો છે રિપોર્ટિંગ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સજ્જન જિંદાલે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં આર્કિટેક્ચર ક્ષેત્રનો પ્રિત્ઝર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર ડેવિડ એલન ચિપરફિલ્ડને. પ્રિત્ઝર પુરસ્કાર વાસ્તુકલા ક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ પુરસ્કાર છે, જે આર્કિટેક્ચર ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં નોબેલ શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર નરગિસ મોહમ્મદી. ઈરાનમાં માનવ અધિકાર અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા તેમજ ઈરાનમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની લડાઈ બદલ નોર્વેની સંસદ દ્વારા નરગિસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 68માં ફિલ્મફેર એવોર્ડ 2023માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર આલિયા ભટ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં પ્રતિષ્ઠિત કેનેટ બોલ્ડિંગ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર બીના અગ્રવાલ. અર્થશાસ્ત્રી બીના અગ્રવાલે પારિસ્થિતિક અર્થશાસ્ત્ર માટે કેનેથ બોલ્ડિંગ પુરસ્કાર જીત્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસ યુનિવર્સ 2023નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સેનિસ પલાસિયોસ. મિસ યુનિવર્સ ખિતાબ જીતનાર સેનિસ પલાસિયોસ નિકારાગુઆની પ્રથમ મહિલા બની છે અને મિસ યુનિવર્સ 2023 એ 72મો પુરસ્કાર છે. વર્ષ 2023માં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી નાનચંદ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અબ્દુલ્લાહ મીરેને. અબ્દુલ્લાહ મીરેને વિસ્થાપિત બાળકોના શિક્ષણ અને શિક્ષણ સંબંધી અધિકારો ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 2023માં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી નાનચંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નાનચંદ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? 1954માં થઈ હતી અને એના સ્થાપક ફ્રિડજોફ નાનસેન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, માર્કોની એવોર્ડ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર હરિ બાલાકૃષ્ણનને. હરિ બાલાકૃષ્ણન એક કોમ્પ્યુટર વૈજ્ઞાનિક છે અને કોમ્પ્યુટર ક્ષેત્રે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રગતિ બદલ નોર્વેના જોન ફોસેને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર નોબેલ પુરસ્કાર 2023. જોન ફોસેને આ પુરસ્કાર અભિનવ નાટકો અને ગદ્ય સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ અકાદમી દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે જે સ્ટોકહોમ ખાતે આવેલ છે સ્વીડનમાં. મેયર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર દીનાનાથ રાજપૂતને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023નો ડિવાઇન મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા 2023 ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર પ્રવીણા અંજનાએ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં કયા ભારતીયને હાર્વર્ડ લો સ્કૂલ દ્વારા વૈશ્વિક નેતૃત્વ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ડી.વાય. ચંદ્રચૂડને. ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને કાયદો અને ન્યાયના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રામાનુજન પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર રૂઈ કિસિયાંગ. શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર દર વર્ષે 32 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓને ગણિત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે અને વર્ષ 2023માં ચીનની રૂઈ કિસિયાંગને શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ, સર્વશ્રેષ્ઠ કોમેડી સિરીઝ શ્રેણી માટે કયા ભારતીય અભિનેતાને એમી એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર વીરદાસને. નેટફ્લિક્સ પર ચાલતા કોમેડી શો માટે વીરદાસને આ શ્રેણીમાં અમેરિકાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને તે આ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયે ડોક્ટરેટની માનદ ઉપાધિથી કોને સન્માનિત કર્યા છે? રાઈટ આન્સર તંજાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનને. નેક્સ્ટ ક્વેશ્ચન,
વર્ષ 2023માં બિઝનેસ લાઇન ચેન્જ મેકર ઓફ ધ યર પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ભારતીય રિઝર્વ બેંક. કોવિડ-19ના સમયગાળામાં ભારતની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા બદલ ભારતીય રિઝર્વ બેંક તરફથી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યુરિટી એવોર્ડ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર માતા અમૃતાનંદમયી દેવીને. નેક્સ્ટ ક્વેશ્ચન. 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને ગોલ્ડન પીકોક પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર એન્ડલેસ બોર્ડર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા ગામને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનની સર્વશ્રેષ્ઠ ગામની સૂચિમાં સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ 2023થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર ધોરડો, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. છત્તીસગઢના પ્રસિદ્ધ લેખકને સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર પેન નાબોકોવા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે. નેક્સ્ટ. લોકમાન્ય તિલક પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. લોકમાન્ય તિલક પુરસ્કાર તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં અને પ્રગતિમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વ્યક્તિઓને આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં કયા દેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાના સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ઓર્ડર ઓફ ધ ચેન ઓફ ધ યેલો સ્ટારથી સન્માનિત કર્યા છે? તો રાઈટ આન્સર સુરીનામ દેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં અમેરિકા અભિનેતા અને ફિલ્મ નિર્માતા માઇકલ ડગલસને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર 2023થી સિનેમા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ માઇકલ ડગલસને સત્યજીત રે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પુલિત્ઝર પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર હર્નાન ડિયાઝ ટ્રસ્ટ ઉપન્યાસ માટે અને બારબરા કિંગસોલ્વરને ડેમન કોપરહેડ ઉપન્યાસ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. નોર્મન ઈ બોરલોગ પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ડોક્ટર સ્વાતિ નાયકને. ઓરિસ્સાની સ્વાતિ નાયકને કૃષિ અને ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રમાં અસાધારણ યોગદાન બદલ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ઓર્ડર ઓફ મેરિટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર કબીર બેદીને. ઇટલીના છે, જે ફિલ્મ ક્ષેત્રે મહત્વપૂર્ણ અભિનય અને યોગદાન આપ્યું છે તેમણે. વર્તમાનમાં કેરલ જ્યોતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ટી પદ્મનાભનને. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં દાહાન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? રાઈટ આન્સર દીપ્તિ બબુતા. પંજાબની દીપ્તિ બબુતા ભૂખ આના જેવી છે સાહિત્ય માટે આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર દાહાન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં 5મા રેમન મેગ્સેસ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર રવિ કન્નન, જેઓ ભારતના છે. ફિલિપાઇન્સના મેરિયમ કોરોનેલ ફેરર અને બાંગ્લાદેશના કોરવિલ રક્ષણ તેમજ તિમોર લેસ્ટના યુજેનિયો લેમોસને આ પુરસ્કારથી રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે 2023 માટે.
નેક્સ્ટ ક્વેશ્ચન, મહાન વાસ્તુકાર ડેવિસ એલન ચિપરફિલ્ડને વર્તમાનમાં કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર પ્રિત્ઝકર પુરસ્કાર 2023 આંતરરાષ્ટ્રીય વાસ્તુકલા ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ક્લાઉડિયા ગોલ્ડિન. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લાઉડિયા ગોલ્ડિનને સ્વીડનની ધ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા લેબર માર્કેટમાં લિંગ ભેદભાવની સમજ માટે અર્થશાસ્ત્રમાં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં કર્ણાટકની પ્રસિદ્ધ ગાયિકા બોમ્બે જયશ્રીને સંગીત ક્ષેત્રમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર સંગીત કલાનિધિ એવોર્ડ 2023થી. નેક્સ્ટ, વર્ષ 2023માં ફ્રાન્સનો નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર ભારતીય લેખિકા છે અર્શિયા સત્તાર. સાહિત્ય અને કલા ક્ષેત્રે ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે ભારતીય લેખિકા અર્શિયા સત્તારને ફ્રાન્સના રાજદૂત થિયરી માર્થો દ્વારા આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય મૂળની ડોક્ટર જોયિતા ગુપ્તાને નેધરલેન્ડ દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર સ્પિનોઝા પુરસ્કાર. વિજ્ઞાન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેધરલેન્ડનો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર સ્પિનોઝા પુરસ્કાર આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગોલ્ડન મેન પર્યાવરણ પુરસ્કાર 2023 કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર એલેસેન્ડ્રો કોરેપ્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં ગોવા સરકારે મનોહર પર્રિકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કારથી કોને સન્માનિત કર્યા છે? તો રાઈટ આન્સર ડોક્ટર મથવરાજ એસ. ઈસરોના મનોવૈજ્ઞાનિક ડોક્ટર મથવરાજ ચંદ્રયાન મિશન 3 સંચાલિત કરવા માટેનું પ્રક્ષેપવક્રને ડિઝાઇન કર્યું હતું. ગોવા સરકારે પોતાનો પ્રથમ વિજ્ઞાન અને પ્રાયોગિક ક્ષેત્રનો મનોહર પર્રિકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2023 ડોક્ટર મથવરાજનને આપ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં વિશ્વ શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર નરગિસ મોહમ્મદી હસન જઈને. નેક્સ્ટ ક્વેશ્ચન, રણજી ટ્રોફી 2022-23નો કિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સૌરાષ્ટ્રે રણજી ટ્રોફી 2022-23નો કિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર દામોદર મૌજોને. કોંકણી સાહિત્યકાર દામોદર મૌજોને વર્ષ 2022 માટે 57મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ પુરસ્કારની સ્થાપના 1965માં થઈ હતી અને પ્રથમ પુરસ્કાર જી શંકર કુરુપને આપવામાં આવ્યો હતો. દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર વહીદા રહેમાન. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા વર્ષ 2021 માટે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી વહીદા રહેમાનને સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ પુરસ્કાર 53મા નંબરનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ભારતની કઈ ફિલ્મોને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે? તો રાઈટ આન્સર સીતારામમ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાને પાકિસ્તાનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ડોક્ટર સૈયદ મુફદ્દલ સૈફુદ્દીનને.
ચોથા નંબરનો નિશાને પાકિસ્તાન પુરસ્કાર ડોક્ટર સૈયદ મુફદ્દલને આપવામાં આવ્યો છે અને પ્રથમ પુરસ્કાર મોરારજી દેસાઈને 1990માં આપવામાં આવ્યો હતો. વર્ષ 2023માં પાગલખાના પુસ્તક માટે 32મા વ્યાસ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ડોક્ટર ચતુર્વેદીને. વ્યાસ સન્માન એવોર્ડની સ્થાપના 1991માં થઈ હતી અને આ સન્માન બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. ઓગણસિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર અલ્લુ અર્જુન. અલ્લુ અર્જુનને તેમની પ્રસિદ્ધ ફિલ્મ પુષ્પા ધ રાઇઝ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 13મા ભારત રત્ન ડોક્ટર આંબેડકર પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને. નેક્સ્ટ ક્વેશ્ચન. અસમ સરકાર દ્વારા અસમ વૈભવ પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ડોક્ટર તપન શેકિયાને. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં જેસીબી લિટરેચર પ્રાઇઝ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર પેરુમલ મુરુગનને. પેરુમલ મુરુગનને આ પુરસ્કાર ફાયરબર્ડ ઉપન્યાસ માટે આપવામાં આવ્યો હતો. જેસીબી પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? 2018માં થઈ હતી અને ભારતીય સાહિત્ય ક્ષેત્રનો આ પુરસ્કાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 64 વર્ષ બાદ વ્યક્તિગત રૂપે રેમન મેગ્સેસ પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ચીનના દલાઈ લામા. ભારતમાં સૌપ્રથમવાર રેમન મેગ્સેસ પુરસ્કાર આચાર્ય વિનોબા ભાવેને પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા શહેરને રાષ્ટ્રીય સ્માર્ટ સિટી પુરસ્કાર 2022થી સન્માનિત કરાયું છે? તો ઇન્દોર શહેરને સન્માનિત કરાયું છે. 100 સ્માર્ટ શહેરોમાં ઇન્દોર પ્રથમ નંબરે, સુરત બીજા નંબરે અને આગ્રા ત્રીજા નંબરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓગસ્ટ 2023માં ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. ગ્રીસનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે. ગ્રીસના રાષ્ટ્રપતિ કતેરીના છાકેલારોપુલુએ આ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. વર્ષ 2023માં મિશ્ર દેશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા? રાઈટ આન્સર ઓર્ડર ઓફ ધ નીલ પુરસ્કારથી. નેક્સ્ટ ક્વેશ્ચન. ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર 2023 કોને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર ડુ વિસ્મેન અમેરિકાના છે અને કેટલીના કારિકોટ જે હંગેરીના છે. કોવિડ-19નો સામનો કરવા માટે અને ટીકાના વિકાસ માટે ઉપયોગી ન્યુક્લિયોસાઇડના સંશોધન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન. લુઈસ કેપ્રેલીને ગણિત ક્ષેત્રના કયા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર એબેલ પુરસ્કાર 2023થી સન્માનિત કરાય છે. ગણિત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નોર્વે દ્વારા એબેલ પુરસ્કાર આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં જમ્મુ કાશ્મીરની આલિયા મીરાને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર 2023. વન્યજીવોના સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવશે. વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે. નેક્સ્ટ. વર્ષ 2023માં જર્મન શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સલમાન રુશ્દીને. નેક્સ્ટ ક્વેશ્ચન.
લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2023 કોને સન્માનિત કરવામાં આવશે? તો રાઈટ આન્સર પ્રથમ વિજેતા નરેન્દ્ર મોદી 2022 હતા અને બીજા નંબરે આશા ભોસલે 2023 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 યુરોપીય સંઘનો સર્વોચ્ચ માનવાધિકાર પુરસ્કાર સખારોવ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર જીના મહસા અમીની. માનવ અધિકારોના સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરનાર વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2023 ઈરાનની મહસા અમીનીને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર 2023 કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ફેરેન્ક કોરચ હંગેરી, પિયરે ઓગસ્ટીન ફ્રાન્સ, એનિયલ હુઇલેયર ફ્રાન્સ, આ ત્રણેયને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 સૂર્યવંશમ પુસ્તક માટે સરસ્વતી સન્માન પુરસ્કાર 2022 કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર શિવ શંકરેને. સરસ્વતી સન્માન એવોર્ડની સ્થાપના 1991 થઈ હતી. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ સન્માન એવોર્ડ આપવામાં આવે છે અને ધનરાશિ 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર લુંગલાઈ ફાયર સ્ટેશન મિઝોરમ અને ઓડિશા રાજ્ય આપદી પ્રબંધન સંસ્થાન, આ બંનેને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને દેશના સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો પોલેન્ડ દેશના. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? ધ રાઈટ આન્સર જ્યોર્જી ગોસ્પોડિનોને આપવામાં આવ્યો છે. જ્યોર્જી ગોસ્પોડિનોને ઉપન્યાસ ટાઈમ શેલ્ટર માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સાહિત્ય ક્ષેત્રનો આ મહત્વપૂર્ણ પુરસ્કાર છે. વર્તમાનમાં ભારતીય મૂળની કઈ લેખિકાને બ્રિટિશ અકાદમી પુસ્તક પુરસ્કાર 2023 સન્માનિત કરવામાં આવી છે? ધ રાઈટ આન્સર નંદિની દાસ. નંદિની દાસને સાહિત્ય ક્ષેત્રનો આ પુરસ્કાર પોતાના પ્રથમ પુસ્તક કોટિંગ ઇન્ડિયા ઇંગ્લેન્ડ, મુઘલ ઇન્ડિયા એન્ડ ધ ઓરિજિન્સ ઓફ એમ્પાયર, આ પુસ્તક માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 ઈરાનની કઈ મહિલા પત્રકારે સંયુક્ત રાષ્ટ્ર પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર જીત્યો છે? તો રાઈટ આન્સર નરગિસ મોહમ્મદી, એલાહે મોહમ્મદી અને લોફર હમીદી, આ ત્રણેય મહિલાઓએ સંયુક્ત રાષ્ટ્ર પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા શહેરે બીજી વખત વિશ્વ ટ્રી સિટી ઓફ વર્લ્ડ 2022 ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર મુંબઈ. મુંબઈને વર્ષ 2019 અને વર્ષ 2022 એમ 2 વાર ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડ સન્માન પ્રાપ્ત થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, WSOના મહાનિદેશક ડેટ્રોસને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કયા પુરસ્કારથી સન્માનિત કર્યા છે? તો રાઈટ આન્સર ઓલિમ્પિક ઓર્ડર 2023થી. કોવિડ-19ની મહામારી સમસ્યાઓ હોવા છતાં ઓલિમ્પિક ગેમ 2020 સફળતાપૂર્વક પૂર્ણ કરાવ્યા બદલ તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ માધુરી દીક્ષિતને કયું સન્માન આપવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર વિશેષ ઓળખ પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટ્રલ બેન્કિંગ એવોર્ડ 2023 ગવર્નર ઓફ ધ યર એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર શક્તિકાંત દાસ.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 25મા ગવર્નર શક્તિકાંત દાસને કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધમાં નાણાં સંદર્ભમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગવર્નર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં દક્ષિણ એશિયાના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ કયા એરપોર્ટને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટમાં 36મા ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં પોર્ટર પુરસ્કાર 2023 કયા મંત્રાલયે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રાપ્ત કર્યો છે પોર્ટર પુરસ્કાર 2023. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં ભારતીય શિક્ષક દીપ નારાયણ નાયકને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર વૈશ્વિક શિક્ષક પુરસ્કાર 2023થી સન્માનિત કરાયા છે. વર્લ્ડ બેસ્ટ ફોટો પુરસ્કાર 2023 કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર એવોગેની માલોલેટકે વર્લ્ડ બેસ્ટ ફોટો પુરસ્કાર 2023 પ્રાપ્ત કર્યો છે. વર્તમાનમાં કલ્યામૂડી રાધાકૃષ્ણમ રાવને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર આંતરરાષ્ટ્રીય આંકડા પુરસ્કાર 2023થી રાધાકૃષ્ણન રાવને સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં ચેમ્પિયન ઓફ ધ ચેન્જ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ડોક્ટર સોમદત્ત સિંહને. નેક્સ્ટ ક્વેશ્ચન. વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો રાઈટ આન્સર દીપિકા મિશ્રા. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્થશોટ પુરસ્કાર 2023થી વર્તમાનમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર S4S ટેકનોલોજી લૈંગિક અસમાનતા, ભોજનની બરબાદીને અટકાવવા તેમજ ગ્રામીણ ગરીબીના ઉન્મૂલન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરતી સંસ્થા S4S ટેકનોલોજીને અર્થશોટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર 106 પદ્મ પુરસ્કારોમાં 6 પદ્મ વિભૂષણ પુરસ્કાર છે, 9 પદ્મભૂષણ પુરસ્કાર છે, 91 પદ્મશ્રી પુરસ્કાર છે અને 19 મહિલાઓને પુરસ્કાર આપવામાં આવ્યો છે અને 7 વ્યક્તિઓને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફેમિના મિસ ઇન્ડિયા 2023નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઇન્ડિયા 2023નો ખિતાબ હાંસલ કર્યો છે. મિસ ડિવા યુનિવર્સ 2023નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર શ્વેતા ચારદાએ મિસ ડિવા યુનિવર્સ 2023નો ખિતાબ પ્રાપ્ત કર્યો. વર્તમાનમાં બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ ફેલોશિપ ક્યારે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મીરા સિયાલને. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં કઈ ફિલ્મના ગીત નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડથી 2023 પ્રાપ્ત થયો? તો રાઈટ આન્સર RRR ને ઓસ્કાર એવોર્ડ 2023 પ્રાપ્ત થયો છે. ફિલ્મ ફેર પુરસ્કાર 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર રાજકુમાર રાવે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલ ગીતા પ્રેસ નામની સંસ્થાને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર ગાંધી શાંતિ પુરસ્કાર 2021. ગાંધી શાંતિ પુરસ્કાર અહિંસા અને ગાંધીવાદી નીતિ અનુસાર સામાજિક, રાજકીય અને આર્થિક પરિવર્તનોમાં યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. ગીતા પ્રેસ સંસ્થા હિન્દી ભારતમાં કયા રેલવે સ્ટેશનને યુનેસ્કોના એશિયા પ્રશાંત સાંસ્કૃતિક વિરાસત પુરસ્કાર મળ્યો છે? તો રાઈટ આન્સર ભાયખલા રેલવે સ્ટેશન મુંબઈને.
નેક્સ્ટ, ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં સર્વશ્રેષ્ઠ જિલ્લો પુરસ્કાર કયા જિલ્લાએ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર ઓરિસ્સાનો ગંજમ જિલ્લાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર 2020-21 માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર વનસ્થલી વિદ્યાપીઠને. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023નો માતૃભૂમિ બુક ઓફ ધ યર પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ડોક્ટર પેગી મોહને. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર 11 બાળકોને સન્માનિત કરાયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં ગ્લોબલ ઇન્ડિયન આઇકન ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મેરી કોમને. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં લિપ્સિંગ બુક પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મારિયા સ્ટેપાનોવાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનો કયો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં પ્રવાસી ભારતીય સન્માન 2023 કોને પ્રાપ્ત થયું છે? તો રાઈટ આન્સર રાજ સુબ્રમણ્યમને.